આજથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન। 10 અને 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો રહેશે। કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે। 29 ડિસેમ્બર ઠંડીનો ચમકારો જબરદસ્ત આવશે અને જાન્યુઆરી માસમાં વધારે ઠંડામાં ઠંડો રહેશે, જેમાં 10-11 જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે। 24મી જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે। એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું ન્યૂનતમ તાપમાન જવાની શક્યતા રહેશે। પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। નલિયામાં 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે। તો ફરી એક વખત ગુજરાતમાં માવઠાની શક્યતા। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા। 29 થી 31 ડિસેમ્બર સુધી સિસ્ટમ બનવાની શક્યતા। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર થશે। 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક ભાગોમાં વરસાદની શક્યતા। લગભગ સિસ્ટમ બનવાની શક્યતા અરબ સાગરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી છે, લાસ્ટ સુધી। અને તરત બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે। એટલે આ સિસ્ટમ તો બનશે, જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબ સાગરના મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે। પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ 1 થી 5માં આવી રહ્યો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। તો અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પણ આપણી સાથે છે। વિભુ પાસેથી વધુ માહિતી લઈશું। જે વિભુ, જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહેશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે અને કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે। શું વધારે માહિતી? પૃથા, ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બરના એન્ડિંગમાં ઠંડોગાર રહેતો હોય છે, પરંતુ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે અને તેના કારણે જ ઠંડીમાં વધઘટ થઈ રહી છે। પરંતુ 2024નું વર્ષનું છે એ વાતાવરણ માટે ગૂંચવણભર્યું રહેશે તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે। એટલે કે જાન્યુઆરીની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। 5 તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, તેના કારણે વાદળો આવશે અને કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ઠંડીનું જોર પણ વધશે, કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે તે ગુજરાતમાં ઠંડોગાર રહેતો હોય છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, તેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને ઉત્તર તરફના સીધા પવનો ગુજરાત તરફ આવતા હોય છે અને તેના કારણે લઘુત્તમ તાપમાન છે તે સતત ગગડતું હોય છે। પરંતુ ચાલુ વર્ષે અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા પરંતુ એટલા મજબૂત નથી આવ્યા કે જેના કારણે ઠંડીમાં ચમકારો હજુ સુધી જોવા નથી મળ્યો। શિયાળાની જે ઠંડી હોવી જોઈએ, ખાસ કરીને ડિસેમ્બરના એન્ડિંગમાં, તેટલું તાપમાન છે તે નીચું ગયું નથી, પરંતુ અનુમાન છે કે જાન્યુઆરી ઠંડોગાર રહેશે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આભાર।